ડાંગ જિલ્લામાં પાણીના ટેન્કર મુદ્દે રાજકીય તણાવ વધી ગયો છે, જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। ગત 14 માર્ચના રોજ યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય વિજય પટેલે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના સમયમાં ટેન્કર રાજ ચાલતું હોવાનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે હાલ ભાજપ સરકારમાં તે સ્થિતિ હવે ભૂતકાળ બની ગઈ છે। કોંગ્રેસના શાસનમાં લાલ ટેન્કરો ચાલતા હતા કે નહીં? આ લાલ ટેન્કરો 15-20 દિવસ આપણા ગામમાં આવે, જેમ આપણે કોઈ વરરાજા જાન લઈને ગામમાં આવવાના હોય ને, એમ આપણે આ ટેન્કરોની રાહ જોતા હતા। અને જેવું ટેન્કર આવે ને તો પાણીપતનું યુદ્ધ ચાલુ થઈ જતું હતું, બેડા યુદ્ધ ચાલતું હતું। આ લાલ ટેન્કરોને તિલાંજલિ આપવાનું જો કોઈએ કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। મિત્રો, આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આદિવાસી સમાજના મસીહા છે। પરંતુ આ નિવેદન બાદ જ જિલ્લામાં પાણીના ટેન્કરો જોવા મળતા રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે। કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સરકારે લોકો સાથે ખોટા વાયદા કર્યા છે અને વાસ્તવમાં પાણીની સમસ્યા યથાવત છે। તેમણે જણાવ્યું કે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગીને પહોંચી વળવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કરો મંગાવવાની જરૂર પડી રહી છે, જે ભાજપના દાવાઓને ખોટા સાબિત કરે છે। આ મુદ્દે હવે બંને પક્ષો વચ્ચે રાજકીય ટકરાવ વધતો જાય છે અને આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાવો લાવશે તેવી શક્યતા છે। ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ એમણે ગત દિવસોમાં એક વાત કરી હતી કે કોંગ્રેસના શાસનમાં પાણીપતનું યુદ્ધ થાય એવી પરિસ્થિતિ હતી કે લાલ ટેન્કર રાજ ચાલતું હતું। તો આજે આ માધ્યમથી મારે પૂછવું છે વિજયભાઈને કે વિજયભાઈ, જો ડાંગમાં પાણીની અછત નથી, જો ડાંગમાં પાણીની કમી ના હોય તો તમે શા માટે આ તકલાદી ટેન્કર આપો છો? આ ટેન્કરની જ્યારે વાત કરવામાં આવે તો આજે અહીં આપણે જોઈ શકીએ છીએ 10-15 ટેન્કર ઊભા છે, દરેક ગ્રામ પંચાયતમાંથી એક ટેન્કર આવ્યું છે। તો આ ટેન્કર શા માટે આપો છો? જો ડાંગમાં તમે 100% પાણીની પાઇપલાઇન કરી હોય, નલ સે જલ યોજના જો પૂરી કરી હોય તો શા માટે તમારે ટેન્કર આપવાની જરૂર પડી છે? અને આ તકલાદી ટેન્કરની જ્યારે વાત કરીએ તો એની કિંમત અંદાજિત 3.5 લાખ રૂપિયા છે। જ્યારે આવાસની વાત આવે તો એ આવાસ માટે તમે 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા આપો છો, તો શા માટે આ અન્યાય કરો છો? અને ડાંગની આજની પરિસ્થિતિ જોવામાં આવે તો કોઈ પણ એવું ગામ નથી ડાંગમાં કે માતાઓ બહેનોએ 2, 3, 5 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડે છે। તો ડાંગ તો પાણી માટે વલખા મારી રહ્યું છે, પરંતુ જે ભાજપવાળા બે મોઢાની વાત કરે છે કે ડાંગમાં પાણીની અછત નથી, પાણીની કમી નથી, તો શા માટે આ ટેન્કર આપવાની જરૂર પડે છે? આજે આનો જવાબ આ માધ્યમથી આપવો પડશે। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।